ધોરણ 10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી. અને આજે આપણે સમાંતર શ્રેણી માટેની બેઝિક માહિતી અને એના સૂત્રોનો પહેલાં અભ્યાસ કરીશું. હવે પ્રકરણનું નામ છે સમાંતર શ્રેણી. તો પહેલો પ્રશ્ન એ થાય કે શ્રેણી કોને કહેવી? શ્રેણી એટલે કોઈ પણ સંખ્યા આપણે ક્રમિક લખતા હોઈએ, બોલતા હોઈએ, 1 થી 10 એકડા બોલો તો 1 2 3 4 5 6 7 8 9 10 આ એક શ્રેણી છે. પણ આ શ્રેણી સમાંતર છે કે કેમ તે નક્કી કરવું પડે. તો પ્રશ્ન એ થાય કે સમાંતર શ્રેણી કેવી હોય? એવી શ્રેણી કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાની યાદીને સમાંતર શ્રેણી કહેવાય. દાખલા તરીકે આ એક પદ છે, પ્રથમ પદ સિવાયનું. આ પ્રથમ પદ છે. પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદમાં, આ દરેક પદ એવું પદ છે કે જેની અંદર કોઈ આ પદની અંદર નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી બીજું પદ મળે, બીજા પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી ત્રીજું પદ મળે, ત્રીજા પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી ચોથું પદ મળે, અને આવા અનંત પદો મળે છે. તો આવા પ્રકારની શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણી માટે નિશ્ચિત સંખ્યા ઉમેરવાની છે. સંખ્યા કેવી? નિશ્ચિત સંખ્યા. એક જ સરખો ઉમેરવાથી મળતા પદો દ્વારા બનતી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણીને પ્રથમ પદને A1 કહેવાય, બીજા પદને A2 કહેવાય, ત્રીજા પદને A3 કહેવાય, ચોથા પદને A4 કહેવાય, અને આવા અનંત પદ અથવા તો 100 પદ, 200 પદ, 1000 પદ કીધા હોય તો એ પદને AN કહેવાય. દાખલા તરીકે અહીં એક શ્રેણી આપેલી છે. હું સમાંતર શ્રેણી નથી બોલતો, શ્રેણી બોલું છું, કારણ કે આ 3 મેં લખી છે એમાં સમાંતર છે કે કેમ એ હજી મને નથી ખબર. પણ જ્યારે આપણે અભ્યાસ કરશું ત્યારે તમને ખ્યાલ આવશે કે સમાંતર શ્રેણી કોને કહેવી. હવે આ એક શ્રેણી લખી છે 5 8 11 14 17. તો આ શ્રેણીનું પ્રથમ પદ થયું, આ શ્રેણીનું બીજું પદ થયું, આ શ્રેણીનું ત્રીજું, આ ચોથું, પાંચમું, ડોટ ડોટ ડોટ, એટલે એમ શ્રેણી ચાલુ જ છે. હવે આ પ્રથમ પદ એટલે A1, બીજું પદ એટલે A2, ત્રીજું પદ એટલે A3, ચોથું પદ એટલે A4, આ A4મું પદ, અને આ A5મું પદ. તો આવી ઘણી બધી શ્રેણીઓ હોય, પણ એ શ્રેણીમાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે એ નક્કી કરવું હોય તો પહેલા પદમાં કોઈ ચોક્કસ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી બીજું પદ જે મળે છે, એટલે કે 5માં કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરવાથી 8 ક્યારે મળે? તો કે 5માં 3 ઉમેરો તો 8 મળે, 8માં 3 ઉમેરો તો 11 મળે, 11માં 3 ઉમેરો તો 14 મળે, 14માં 3 ઉમેરો તો 17 મળે. જો નિશ્ચિત સંખ્યા જ છે, બધી જગ્યાએ 3 જ ઉમેર્યા છે, તો આવી રીતે મળતા પદોની શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. એટલે આ બે પદ વચ્ચે નિશ્ચિત સંખ્યાનો તફાવત હોવો જોઈએ. તો આ જે તફાવત શબ્દ આવ્યો એ બે પદો વચ્ચે કોઈ ચોક્કસ તફાવત હોય છે. આ તફાવતને કહેવાય સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. સમાંતર શ્રેણી હોય તો એનો સામાન્ય તફાવત એક સમાન જ હોવો જોઈએ. જો એક સમાન તફાવત હોય તો જ આપણે એને સમાંતર શ્રેણી કહેવાય, નહીંતર સમાંતર શ્રેણી કહેવાય નહીં. દાખલા તરીકે આ શ્રેણી સમાંતર છે કે કેમ ચેક કરો. તો 4માંથી એકમાંથી 4 જાય તો -3 વધે, -2માંથી -1 જાય એટલે -3 વધે, -4માંથી -2 લ્યો
તો જો અહીંયા ડિફરન્સ આવી ગયો, અહીંયા બે વધે તો આ શ્રેણી સમાંતર કહેવાય નહીં. દરેક વખતે આ બે પદો વચ્ચેનો તફાવત ક્રમિક તફાવત, આની નાની વચ્ચેનો તફાવત, આની નાની વચ્ચેનો તફાવત, આની નાની વચ્ચેનો તફાવત અને આની નાની વચ્ચેનો તફાવત એક જ સમાન આવવો જોઈએ. અને જો એક સમાન આવે તો એવી શ્રેણીને કહેવામાં આવે છે સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી માટે આ સામાન્ય તફાવત કોને કહેવાય? તો કે કોઈ શ્રેણીના ક્રમિક બે પદો વચ્ચે કોઈ નિશ્ચિત સંખ્યાનો તફાવત હોય, આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવામાં આવે છે. તફાવતને કહેવાય ઇંગ્લિશમાં ડિફરન્સ. ડિફરન્સ એટલે તફાવત. અને એના પહેલા અક્ષર ઉપરથી આપણે ડી કહીશું તો એને સંકેતમાં લખાય છે, ડી વડે એને દર્શાવવામાં આવે છે. તો હવે દર વખતે તમારે સમાંતર શ્રેણી છે કે કેમ એ ચકાસવા માટે શ્રેણી સમાંતર છે કે કેમ, આ શ્રેણી સમાંતર છે કે કેમ તો એ નક્કી કરવું હોય તો તમારે બે પદો, આ પદ અને આ પદ વચ્ચેનો તફાવત મેળવવાનો, બીજા પદ અને ત્રીજા પદ વચ્ચેનો તફાવત મેળવવાનો, ત્રીજા પદ અને ચોથા પદ વચ્ચેનો તફાવત મેળવવાનો, ચોથા પદ અને પાંચમા પદ વચ્ચેનો તફાવત મેળવવાનો. આ જે તફાવત આવે એ તફાવત એક સમાન આવે તો આ શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય. બરોબર? તો આ તફાવતનું સૂત્ર શું હોય? તો આ જે લખ્યું છે આપણે, આ શ્રેણીનું સૂત્ર છે, એટલે કે આ બીજું પદ માઇનસ પ્રથમ પદ. સમાંતર શ્રેણીનો તફાવત તમારે મેળવવો હોય તો પહેલું આ બીજું પદ માઇનસ પહેલું પદ કરવાનું, ત્રીજું પદ માઇનસ બીજું પદ કરવાનું, ચોથું પદ માઇનસ ત્રીજું પદ કરવાનું અને પાંચમું પદ માઇનસ 11મું પદ ચોથું પદ કરવાનું. અને જો તફાવત એક સમાન આવે તો આપણે આ શ્રેણીને સમાંતર શ્રેણી કહીશું, નહીંતર આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો એના માટે તમારે તફાવત મેળવવા માટે ગમે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે આ પહેલું સૂત્ર આવ્યું તમારા માટે. હવે આજે તમે તફાવત મેળવો છો ડી, એ ધન સંખ્યાએ હોઈ શકે, ઋણે હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. એવું નહીં માનવાનું કે ધન સંખ્યા આવે, ઋણ ડી છે એ +5 હોય, -5 હોય કે શૂન્ય પણ આવે, એટલે કે પોઝિટિવ, નેગેટિવ અને શૂન્ય 0 આ સંખ્યામાંથી હોય છે. હવે આ શ્રેણી જે છે એ શ્રેણીમાં તમને આવું લખીને આપેલું જ ન હોય, શ્રેણી જ ન આપી હોય આવી, અને એવું કહેવામાં આવે કે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે અને તેમનો સામાન્ય તફાવત 3 છે, તો સમાંતર શ્રેણી મેળવો. એટલે કે આવી શ્રેણી આપણે બનાવવાની છે. તો એ બનાવવા માટે પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, આવા જેટલા પદો માંગ્યા હોય, n પદ સુધીની કીધી હોય, n પદ, તો nમું પદ માટેનું સૂત્ર આપણે મૂકી અને n પદ સુધીની શ્રેણી બનાવવાની છે. જો 10 પદ કીધી હોય તો 10મું પદ લાવવાનું. તમને આવી શ્રેણી, આવા પ્રકારની શ્રેણી મેળવવાની છે. ક્યારે? જ્યારે તમને પ્રથમ પદ આપ્યું હોય અને ડી આપ્યો હોય, એના ઉપરથી આવી શ્રેણી મેળવવાની હોય ત્યારે તમારે એના માટે આ સૂત્ર મૂકી અને સીધો જ ઉપયોગ કરી શકો છો. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી પરથી સમાંતર શ્રેણી મેળવવો અથવા તો સમાંતર શ્રેણી બનાવો. હવે પહેલું પદ જે છે એ પહેલા પદને આપણે A1 કહીએ, એને એ પણ કહેવાય, સીધો પહેલું પદ એટલે એ અથવા A1. બીજું પદ જો તમારે મેળવવું હોય તો એમાં પહેલા પદની અંદર જો અહીંયા જુઓ, આ પહેલું પદ છે 5, આ 5ની અંદર હું 3 ઉમેરી દઉં તફાવત,
એ વત્તા ડી, પહેલું પદ 5 છે, એમાં 3 તફાવત ઉમેરી દો એટલે 8 થઈ ગયા. તો આ બીજું પદ આવી ગયું A2, આ બીજું પદ આવ્યું. હવે બીજા પદની અંદર પાછો તફાવત ઉમેરી દઉં એટલે ત્રીજું પદ આવે. ત્રીજા પદની અંદર હવે દર વખતે આ પદની અંદર જ ઉમેરવાનું કીધું હોય તો જો પહેલાં 3 ઉમેર્યા એટલે ડી ઉમેરો, પછી આ પહેલા પદની અંદર આ 3 ને આ 3 ઉમેરો એટલે આ મળે, એટલે 6 ઉમેરી દો. 3 ને 3 6 એટલે કે 2D ઉમેરી દો એટલે 11 મળે. હવે આ પદ મેળવવું હોય તો આ 5ની અંદર 3D એટલે કે 3 વત્તા 3 વત્તા 3 એટલે 6 ઉમેરી દો એટલે આ પદ મળે. હવે 4 3 3 4 વાર ઉમેરી દો એટલે આ પદ મળે. તો આવી રીતે આની ઉપરથી જ આપણે આ પદો લાવવાના છે. તો બીજું પદ તમારે મેળવવું હોય તો આ સૂત્ર મૂકવાનું A2, બીજા પદને A2 સંકેતથી દર્શાવીશું. એ વત્તા ડી, એ એટલે પ્રથમ પદ અને ડી એટલે તફાવત, શ્રેણીનો તફાવત. ત્રીજું પદ એટલે A3, એ મેળવવું હોય તો એ વત્તા 2D. ચોથું પદ મેળવવું હોય તો A4, ચોથા પદને A4 કહેવાય. એ વત્તા, જો એક ધ્યાન રાખજો, જેટલામું પદ હોય એના કરતાં એક ઓછો અહીંયા લેવાનો છે. ત્રીજું પદ કીધું હોય તો 2 લેવાનો, બીજું પદ કીધું હોય તો 1 લેવાનો, અને પહેલું પદ કીધું હોય તો આવે જ નહીં. ચોથું પદ કીધું છે તો 3D લેવાનું, પાંચમું પદ કીધું હોય તો 4D લેવાનો, એ વત્તા 4D. હવે જો તમારે શ્રેણીનું એનમું પદ મેળવવું હોય, એનમું એટલે આપણને ખબર નથી કે 1000મું, 2000, કરોડ, 2 કરોડ, 5 કરોડ, તો એનમું પદ મેળવવાનું હોય તો એના માટે એન કહેવાય. એનમું પદ એટલે એન. અને એ વત્તા, જો અહીંયા જેટલામું પદ હોય એના કરતાં ઓછું થયું તો અહીંયા એન છે તો n-1 થશે. તો આની ઉપરથી આ તમારું શ્રેણીનું છેલ્લું લાસ્ટમું પદ આવ્યું. તો આ આપણું એક સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું એક સૂત્ર મળ્યું. an બરાબર a વત્તા n+n-1 ઇન્ટુ ડી. સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવા માટેનું સૂત્ર ખૂબ અગત્યનું છે, વારંવાર આનો ઉપયોગ કરવાનો છે, એટલે આ તમને કંઠસ્થ હોવું જોઈએ. an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. હવે એવું જરૂરી નથી કે એનમું પદ જ મેળવવાનું કે તમને એમ કે કોઈ એક શ્રેણી છે ને એનું 15મું પદ કયું હશે એ મેળવવાનું છે, તો 15 અહીંયા એનની જગ્યાએ 15 મૂકવાના, અહીંયા 15 મૂકવાના. જેટલામું પદ કે એટલામું પદ આપણે આ સૂત્રની મદદથી મેળવી શકશું. એમાં an શું છે તો કે શ્રેણીનું છેલ્લું પદ, એ એટલે પ્રથમ પદ, ડી n એટલે જે શ્રેણી હોય એ શ્રેણીમાં કેટલા પદો હશે, કેટલા પદ એટલે આવી સંખ્યાઓ કેટલી હશે, અને ડી એટલે સામાન્ય તફાવત. હવે આગળ જોઈએ તો સમાંતર શ્રેણી આના પ્રકારની વાત કરીએ તો સમાંતર શ્રેણી 2 પ્રકારની છે. એક છે શાંત સમાંતર શ્રેણી અને બીજી છે અનંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણી એવી હોય કે અમુક પદ પછી એ પૂર્ણ થઈ જાય. દાખલા તરીકે એક શ્રેણી આપી 2 4 6 ... 248. હવે માનો કે આ 60મું પદ 248, આવા 60 પદો છે ને 60મા પદે આ 248 છે. તો આવી શ્રેણી જે છે કે એની અંદર અંતિમ પદ આપી દીધેલું હોય, આવી શ્રેણીને કહેવામાં આવે છે શાંત શ્રેણી. અને બીજી શ્રેણી જે છે અનંત શ્રેણી. અનંત શ્રેણીની અંદર શરૂઆતના 3 થી 4 પદ આપી દીધેલા હશે અને પછી ... કરીને તમને કીધું હશે કે 200મું પદ મેળવો. આવી રીતે આમ કે 1000મું પદ શોધો. આવી રીતે ... કરી અને 1000મું પદ કયું હશે, અહીંયા કયું 1000મું પદ હોય એ આપણે મેળવવાનું કહી દે. તો આવી શ્રેણીને અનંત શ્રેણી કહેવાય. હવે આ જે પદો છે
તમને એમ કહેવામાં આવે કે 1 થી 100 અંકોનો સરવાળો કરો, 1 થી 100 અંકોનો સરવાળો કરો. તો 1 થી 100 અંકોનો સરવાળો કરવાનો કે તો આપણે 100% આપણે કલાક 2 કલાક તો નીકળી જ જાય. આમ સિમ્પલ આપણી રીતે કરતા હોઈએ એ રીતે. દાખલા તરીકે આવી રીતે કરીએ તો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10. હવે આવી રીતે 100 એકડા લખીને બધા પદોનો સરવાળો કરવાનો છે. 1 + 2 એટલે 3 થાય, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21, 21 ને 7 28, 28 36 ને 9 44, 45, 45 ને 10 55. આ રીતે આગળ 100માં 100 એકડા આપણે બોલીએ ને એ 100 એ 100 સંખ્યાનો સરવાળો કરીએ તો કેટલો સમય જાય તમને ખ્યાલ હશે, અથવા ન ખ્યાલ હોય તો ટ્રાય કરજો. હવે આવા 100 પદોનો સરવાળો શોધવાનો કીધો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાથી 1 મિનિટની અંદર આપણે 100 એ 100 એકડાના સરવાળો આપણે મેળવી શકીએ. તો એના માટેનું સૂત્ર છે SN. SN એટલે S એટલે સમ, SUM સમ એટલે સરવાળો, n પદોનો સરવાળો, n પદોનો સરવાળો બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ n-1 ઇન્ટુ d બ્રેકેટ પૂરો. તો આ સૂત્ર જે છે એ જો શ્રેણી અનંત સમાંતર શ્રેણી હોય, કેવી અનંત સમાંતર શ્રેણી હોય અને એમાં આપેલા પદોનો સરવાળો શોધવાનું કીધું હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અને જો શાંત શ્રેણી હોય એટલે કે છેલ્લું પદ તમને આપી દીધું હોય, છેલ્લું પદ આપી દીધું હોય તો તમારે આ લાંબુ સૂત્ર મૂકવાની જગ્યાએ આ ટૂંકું સૂત્ર મૂકીશો તો થોડીક નાની એવી ગણતરીમાં જ આવી જશે. જો શ્રેણી શાંત સમાંતર શ્રેણી હોય એટલે કે આવા પ્રકારની હોય 2 4 6 અને છેલ્લું પદ તમને આપી દીધું હોય, અથવા આ શ્રેણીને એમનો કે સરવાળો કરો, એમ સરવાળો કરો એમ શબ્દ નહીં વાપરે અને એની જગ્યાએ તમને આવી નિશાની મૂકી દેશે 2 + 4 + 6 .. +248. એટલે કે આનો મિનિંગ એ છે કે આ બધા પદો છે, આ જ શ્રેણી છે, એને મેં આ રીતે બતાવી છે. આ શ્રેણીના આપેલા પદોનો સરવાળો કેટલો થાય તે તમારે મેળવવાનું છે. તો એક તો આ છેલ્લું પદ આપી દીધું એટલે શાંત સમાંતર શ્રેણી થઈ ગઈ, અને શાંત સમાંતર શ્રેણી હોય તો એના માટેનું સૂત્ર તમારે આ વાપરવાનું, SN બરાબર n/2 a પ્લસ l. l એટલે લાસ્ટ ટર્મ, લાસ્ટ ટર્મ એટલે પદ, છેલ્લું પદ એટલે એના ઉપરથી l કહ્યો. તો આ રીતે આ સૂત્ર. હવે કેટલીક વાર એવું બનશે કે સરવાળાની તમને શ્રેણી આપેલી છે કે કોઈ પદો છે એ પદોનો સરવાળો કરતા જાઓ. દાખલા તરીકે આ બંને પદ છે, આ બંને પદનો સરવાળો 3 આવ્યો, પછી આ બે પદનો સરવાળો 5 આવ્યો, આ બે પદનો સરવાળો 7 આવ્યો, આ બંને પદોનો સરવાળો 9 આવ્યો. તો આ જે શ્રેણી છે એ સરવાળાની શ્રેણી કહેવાય. અને સરવાળાની શ્રેણી ઉપરથી સમાંતર શ્રેણી મેળવવાનું આવે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. an બરાબર SN - SN-1. એટલે કે નવમું પદ કીધું હોય તો 9મું પદ એની અને આગળનું 8મું પદ થાય. હવે આની ઉપરથી તમારે સમાંતર શ્રેણી, સરવાળાની શ્રેણી ઉપરથી સમાંતર શ્રેણી બનાવવાની રહેશે. હવે સરવાળાની શ્રેણી હોય, સરવાળાની શ્રેણી જેને આપણે આ રીતે બતાવીએ, દાખલા તરીકે S1
S2 S3 S4 ડોટ ડોટ Sn અને સમાંતર શ્રેણી આપણે આવી રીતે બતાવીએ A1 A2 A3 A4 ડોટ ડોટ An. હવે યાદ રાખજો મિત્રો કે સરવાળાની શ્રેણી આપી હોય એનું પ્રથમ પદ અને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ હંમેશા એક જ સરખું થાય. આ યાદ રાખવાનું છે કે સરવાળાની શ્રેણીનું પ્રથમ પદ અને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ સમાન થાય. એટલે કે S1 ઇઝ ઇક્વલ ટુ A1 થાય. તો તમને જો આ શ્રેણી આપી હોય અને એના ઉપરથી સમાંતર શ્રેણી મેળવવાની કીધી હોય તો તમારે આ શ્રેણી ઉપરથી એનો પહેલું સમાંતર શ્રેણીનું પહેલું પદ મેળવી લેવાનું. એટલે અહીંયા જે માનો 5 આપ્યું તો સમાંતર શ્રેણીનું પહેલું પદ 5 જ થાય. બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલાની ગણવાની શરૂઆત કરીશું.